પાદરા તાલુકાના દુધવાડા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત સમાજના અગ્રણીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના ગર્વ એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેઓનું સ્ટેચ્યુ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓ રાજ્ય સહિત દેશમાં ઠેર ઠેર મૂકવામાં આવી છે અને જે મહાપુરુષે 562 રજવાડા એક કરીને અખંડ ભારત બનાવ્યું ને જે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષનું બિરુદ તેઓને મળ્યું તેવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પાદરા તાલુકાના દુધવાડા ગામે કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમનું આયોજન દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ તથા સમસ્ત દુધવાડાના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે બરોડા ડેરીના ચેરમેન દિનુમામા સાથે અન્ય તમામ સમાજના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જે રીતે વાત કરવામાં આવે તો પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં ભારત માતાની રક્ષા કાજે ફરજ બજાવતા તથા નિવૃત્ત સૈનિકોનું સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં સૈનિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પરમ પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ જેઓ સાયલાના છે તેમજ બરોડા ડેરીના ચેરમેન દિનુમામા સહિત ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્ત્રાપરા તેમજ હેમંતભાઈ કાંતિભાઈ પટેલ દુધવાડા તેમજ મુખ્ય અતિથિ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે સરદારધામ વડોદરાના રમેશભાઈ પટેલ સાથે પારુલભાઈ એ પટેલ ત્યારે હસમુખભાઈ પટેલ પ્રમુખ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। પાદરા તાલુકાના દુધવાડા ગામે દુધવાડા ગામ વિકાસ સમિતિ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનું પ્રતિમા ગામની ભાગોળે મૂકવામાં આવેલી છે, જેનું આજરોજ અનાવરણ રાખવામાં આવેલું હતું, જેમાં ગામ લોકો તેમજ પાટીદાર સમાજ અને અન્ય સમાજના આગેવાનોએ ભેગા થઈને આજે કાર્યક્રમ કર્યો છે। સાથે સાથે દુધવાડા ગામના પૂર્વ સૈનિક જેટલા લગભગ 19 જેટલા સૈનિકો છે, જેઓનું સન્માન પણ દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવેલું છે। દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા એક અંદાજે 1 વર્ષથી ચર્ચાના અંતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચો, પાટીદાર આગેવાનો તેમજ વડોદરા જિલ્લા સરદારધામમાંથી રમેશભાઈ પટેલ બિલ્ડર, બીજા પારુલભાઈ અને સાયલા મંદિરના મહંત ની આગેવાનીમાં આજે સરદાર પટેલના સ્ટેચ્યુની અનાવરણ વિધિ કરવામાં આવી છે। સમગ્ર ગ્રામમાં આજે એક આનંદ ઉમંગનો દિવસ છે। સાથે સાથે 19 રિટાયર સૈનિકો જેમને 20 વર્ષ સુધીના બોર્ડર ઉપર કામ કર્યું છે, એ આ દુધવાડા ગામના અમે 15 પાટીદારના છોકરાઓ ને 19 જણા યુવાનોએ જે રિટાયર થઈને આજે ગામમાં રહેવા આવ્યા હોય ત્યારે તમામ ગ્રામજનો વતી તેઓનું પણ સન્માન કરવામાં આવેલું છે। સારામાં સારો દુધવાડાનો વિકાસ થાય, તાલુકામાં જિલ્લામાં દુધવાડા ગામનું નામ રોશન થાય એવું આ વિકાસ કમિટી ઈચ્છી રહી છે અને આવનારા દિવસોમાં એના સારા ફળ મળશે એવી આશા રાખું છું।